દર્શક મિત્રો, હું નદીમ શેખ ટીવી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરના વસાહતીઓને રાજ્યના કોઈ પણ શહેરના રહેવાસી કરતાં ઘણી વધુ માત્રામાં માથાદીઠ દૈનિક પાણીનો જથ્થો આપવામાં આવે છે. વપરાશની માન્ય માત્રા દૈનિક પ્રતિ વ્યક્તિ 140 લીટર હોવા છતાં ગાંધીનગરમાં તેનાથી ઘણું વધારે પાણી લોકો વાપરે છે અને ઘણા મોટા પ્રમાણમાં વેડફાટ પણ થાય છે. તેની સામે નળ કનેક્શન કાપવા સહિતના કાયદેસરની કાર્યવાહી જેવા પગલાં પણ સફળતા આપી શકાયો નથી. ત્યારે આ મામલો આખરે ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ગ્રીન ગાંધીનગર પ્રોજેક્ટ અંતર્ગત પાણીના માથાદીઠ જથ્થાને ઘટાડવા માટે કયાવત હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં ગાંધીનગર શહેરની જનતાને પીવા માટેનું બોરનું પાણી આપવામાં આવતું હતું. એ વાત જગ જાહેર છે કે આ પાણી આરોગ્ય માટે ખૂબ હાનિકારક નીવડ્યું હતું. પાટનગરવાસીઓ પૂરતા પ્રમાણમાં પાણી મળે અને શુદ્ધ તથા શ્વાસવર્ધક પાણી મળે તે માટે છેડેલા ઐતિહાસિક જન આંદોલન પછી સન સરોવર યોજના હાથ ધરાઈ હતી. જોકે તે યોજના આજ સુધી પૂરી થઈ નથી, પરંતુ તે દરમિયાન જ એટલે કે 8 વર્ષ પહેલાથી ગાંધીનગરને નર્મદાનું પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. સમય છે નાનકડા વિરામ બાદ ફરી મળીએ. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર. શ્રાવણ મહિનાની ભક્તિભાવની મોસમ પૂર બહારમાં ખીલી છે. તહેવારોની ઉજવણીના લોકો લીન બન્યા છે. નાગપાંચમ, રાંધણાચળ, શીતળા સાતમ, જન્માષ્ટમી, પારણા એમ 5 દિન મહોત્સવ લોકો ભક્તિભાવથી ઉજવણી રહ્યા છે. ત્યારે કાલે ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમીનો મહોત્સવ સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. ગોકુળ, મથુરા, દ્વારકા, ડાકોર જેવા પ્રખ્યાત યાત્રાધામની મંદિરોની સાથે સાથે ગાંધીનગર શહેર અને જિલ્લાના મંદિરોને કૃષ્ણ જન્મ ઉજવવા શોક આખો દિવસ ઉપવાસ, ફરાળી વાનગી અને કૃષ્ણ ભક્તિમાં લોકો તલ્લીન થઈ જશે. સાથે મંદિરમાં રાત્રે 12 તલ્લીન થઈ ગયા હતા. તો આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું. ધન્યવાદ.